અહીંયા આપણે ખારી સિંગ બનાવવાના છીએ, તો મેં અહીંયા આટલા સિંગદાણા લીધા છે અને મેં આટલું અહીંયા મીઠું લીધું છે. હવે આપણે એને પાણીમાં ઓગાળી અને ઉકાળવાના છે. હું અહીંયા 3 ગ્લાસ પાણી લઉં છું હમણાં. હવે આપણે મીઠુંને અંદર નાખી દઈશું અને ઓગાળી લઈશું. અહીંયા આપણું મીઠું ઓગળી ગયેલું છે, તો હવે આપણે એમાં સિંગદાણા ઉમેરી દઈશું. હવે અહીંયા આ પાણી સિંગદાણાનું જે મીઠાવાળું પાણી છે એ પાણી આપણે ઉકળવા દઈશું. જેમ ઉકળશે તેમ મીઠાનો ટેસ્ટ એ સિંગદાણામાં બેસતો જશે. અહીંયા દેખી શકાય છે કે આપણું પાણી ઉકળવા માંડ્યું છે. હવે અહીંયા થોડોક હજુ આપણે વધારે આને બાફીશું, કે આપણે અહીંયા જોઈ શકીએ કે સિંગદાણાને થોડી વાર રહીને આપણે ટચ કરીશું તો એ જો બફાઈ ગયેલો લાગે, અહીંયા જોઈ શકીએ છીએ આપણે. થોડોક હજુ આપણે એને બાફવા દઈશું, પાણીમાં ઉકળવા દઈશું. અહીંયા આપણા સિંગદાણા સરસ બફાઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. હવે આપણે એને તડકામાં સૂકવવાના છે, તો આપણે એ ધ્યાન રાખીશું. જો આજે સુકાઈ રહેશે તો શેકી અને પછી એ આપણી ખારી સિંગ અહીંયા તૈયાર થઈ જશે. તો આપણે એને પહેલાં તો બહાર કાઢી લઈશું. આ રીતે પોળા વાસણમાં આપણે લઈ લઈશું. અહીંયા મેં બધા સિંગદાણા આ રીતે થાળીમાં પોળા કરી દીધા છે. હવે આપણે એને તડકામાં મૂકી દઈશું. અહીંયા આપણે તડકામાં મૂક્યા છે તો એકદમ મસ્ત સુકાઈ જાય આપણા સિંગદાણા, અને આમાંથી આ જે પાણીનો ભાગ છે એ થોડો સુકાઈ જાય પછી આપણે એને શેકી લઈશું. અહીંયા જોઈ શકાય છે પાણી એ થઈ ગયું છે, અંદર સરસ એબ્ઝોર્બ થઈ ગયેલું છે અને સુકાઈ પણ ગયું છે અને આમાં ખારાશ પણ આવી ગઈ છે. હવે આપણે એને મીડિયમ ગેસ ઉપર શેકી લઈશું. અને એકદમ સુકાઈ જાય એવી નહીં શેકો તો પણ ચાલશે. આમાં સહેજ આપણને એવું લાગે છે કે હા અંદર આ સુકાયેલી નથી, પણ એ ધીમા તાપે આપણે શેકીશું તો એની કચાશ નીકળી જશે. તો હવે આપણે એને રોસ્ટ કરીશું. હવે આપણે શેકી લઈશું એને. એકદમ બહુ ફૂલ ગેસ નહીં રાખીએ, નહીં તો એ દાજી જશે, નીચેથી કાળા કાળા ડાઘા પડી જશે. આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે એને શેકીશું. આપણે મીડિયમ ગેસ ઉપર આને શેકીશું અને શેકીશું ને એમાં દાણાની કચાશ જે પાણીનો ભાગ હશે ને એ પણ આમાંથી નીકળી જશે. અહીંયા તમે એક વસ્તુ એ જોઈ શકો છો કે મને ખાવાની ઈચ્છા થઈ ગઈ એટલે મેં ઘરમાં જે રેગ્યુલર આપણે સિંગદાણા વાપરીએ છીએ ને એ સિંગદાણા લીધા છે. પરંતુ જો તમારો પ્રી પ્લાન હોય ને તો તમે મોટા આવે છે સિંગદાણાની, થોડી મોટી સાઇઝ આવે છે, એ સિંગદાણા જો તમે ખારી સિંગ માટે ઉપયોગમાં લેશો ને તો એને ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે. આ તો મને ખાવાના થયા એટલા માટે મેં આ જે રેગ્યુલર સિંગદાણા આપણે યુઝ કરીએ છીએ એ મેં કરી લીધું. અહીંયા જોઈ શકાય છે આપણા સરસ શેકાઈ ગયા છે સિંગદાણા અને એના અમુક ફોતરા પણ નીકળવા માંડ્યા છે એની જાતે જ. અહીંયા આપણી સરસ તાવડીમાં શેકી અને આ ખારી સિંગ તૈયાર થઈ ગઈ છે. એકદમ ધીમા તાપે શેકી છે એટલે મસ્ત એને ટેસ્ટ પણ સરસ છે. તમે અને રેતીમાં પણ શેકી શકો છો. તો તૈયાર છે આપણી ખારી સિંગ.